જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. વર્ણપટ રેખાઓની પાર્શ્વ શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગ લંબાઈ હાજર હશે? આવો આપણો પ્રશ્ન છે. બરાબર. હવે આપણે શ્રેણીઓના સમીકરણમાં ભણ્યા એ હું તમને કહું. પાર્શ્વ શ્રેણી માટે ધરા સ્થિતિ nk is equal to 3 લેતા, બરાબર છે. શ્રેણીનું સમીકરણ hc upon lambda is equal to 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ 1 upon nk square minus 1 upon ni square. ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ આપણે મેળવવાની છે, બરાબર છે. એટલે ઇલેક્ટ્રોવોલ્ટ ને પહેલા જૂલમાં ફેરવી લઈએ. એટલે hc upon lambda is equal to 13.6 ગુણાકારમાં 1.6 into 10 raised to minus 90 કૌંસમાં 1 upon nk square એટલે તો 3 લેવાના છે, પણ અત્યારે એમ રાખો 1 upon nk square minus 1 upon ni square, બરાબર છે. આનું સાદુરૂપ થશે hc upon lambda is equal to 21.76 ગુણાકારમાં 10 ની minus 19 1 upon nk square minus 1 upon ni square, બરાબર છે. hc ને હજી સામેની સાઈડ મોકલીએ એટલે lambda is equal to 21.76 ગુણાકારમાં 10 ની minus 19 એના છેદમાં hc કૌંસમાં 1 upon nk બરાબર 3 square minus 1 upon ni is equal to infinitive લેતા, જોજો હું લખી દઉં છું, ni is equal to infinitive. શું કામ? કે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ આપણે મેળવવાની છે એટલે, બરાબર. હવે કોઈના પણ છેદમાં ઇન્ફિનિટી એટલે તો ગયું, તો શું વધ્યું? લેમ્બડા is equal to 21.76 ગુણાકારમાં 10 ની minus 19 એના છેદમાં hc ગુણાકારમાં 9 આવું વધશે ને, બરાબર. હવે સોરી લેમ્બડા ની 1 upon લેમ્બડા છે, 1 upon લેમ્બડા અહીંયા પણ શું છે 1 upon લેમ્બડા. હવે લેમ્બડા ને સૂત્રનો કરતા બનાવો. લેમ્બડા is equal to hc into 9 divided by 21.76 ગુણાકારમાં 10 ની minus 19 is equal to hc ની કિંમત મૂકી દઈએ. h એટલે કેટલું થશે 6.62 into 10 raised to minus 34 into c એટલે 3 into 10 raised to 8 into 9 divided by 21.76 ગુણાકારમાં 10 ની minus 19 ઘાત. એટલે અહીંયા તમને જવાબ મળશે લેમ્બડા is equal to 8.2141 ગુણાકારમાં 10 ની minus 7 ઘાત મીટર. એટલે લેમ્બડા is equal to 821.41 ગુણાકારમાં 10 ની minus 9 ઘાત મીટર, અથવા લેમ્બડા is equal to 821.41 નેનોમીટર, બરાબર છે. તો આ આપણો દાખલો થયો. હવે અહીંયા દાખલાની રકમ એવી હતી કે વર્ણપટ રેખાઓની પાર્શ્વ શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગ લંબાઈ હશે. હવે તમને એમ કે વર્ણપટ રેખાની બામર શ્રેણીમાં, તો બામર શ્રેણી માટે શું કરશો? આ હોમવર્કમાં છે દાખલો. બામર શ્રેણી માટે આપણે શું કરશું? બામર શ્રેણી માટે nk બરાબર કેટલા આવી જશે? 2 આવી જશે. બસ વન ચેન્જીસ. અહીંયા 9 ની જગ્યાએ શું આવશે? 4 આવશે, કેમ કે nk એટલે 3 નો વર્ગ 9 થયો તો, એટલે અહીંયા શું આવશે? ફક્ત 4 મૂકીને તમે કરી શકો. પૂછાઈ શકે કે વર્ણપટ રેખાઓની બામર શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કઈ હશે, બરાબર છે. ઠીક છે. ચોથો દાખલો.
ચોથા દાખલાની રકમ એવી છે કે એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોવોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદો પાડે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર તરફ સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે આવું આપણે મેળવવાનું છે. એકદમ ઈઝી દાખલો છે. ઉર્જા આપી E બરાબર કેટલા આપ્યા છે 2.3 ઇલેક્ટ્રોવોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 2.3 ગુણાકારમાં 1.6 into 10 raised to -90 જૂલ ઇઝ ઇક્વલ ટુ સાદુરૂપ આપતા તમને જવાબ મળશે 3.68 ગુણાકારમાં 10 ની -19 ઘાત જૂલ. બરાબર. ઊર્જાનું સૂત્ર સીધું જ મૂકી દઉં. ઊર્જા E is equal to H into F સંક્રાંતિ કરે બરાબર ત્યારે F ને સૂત્રનું કરતા બનાવો તો F બરાબર શું થશે E divided by H is equal to E આપણી પાસે કેટલું છે 3.68 ગુણાકારમાં 10 ની -19 એના છેદમાં H 6.62 into 10 raised to -34 સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 34 પ્લસ બરાબર એટલે 5.56 ગુણાકારમાં 10 ની 14 ઘાત હર્ટ્ઝ આવૃત્તિ. એકદમ નાનો દાખલો. અને જેવો જ એક બીજો નાનો દાખલો છે એ પણ સાથે કરી જ લઈએ. 12.5 12.5 ની રકમ એવી છે કે હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? બરાબર. પહેલા તો જોવા આવ્યું ધરા સ્થિતિની ઉર્જા. જોજો ધરા સ્થિતિની ઉર્જા એટલે જ્યાં ઇલેક્ટ્રોન એટલી ઉર્જાએ પડ્યો એટલે આપણે માઈનસ લખીએ. કેટલું લખીએ? -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. એટલે કે આમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે હાઇડ્રોજન પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે તમારે કેટલી ઉર્જા આપવી પડશે? +13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. એટલા માટે અહીંયા આપણે માઈનસ લખીએ. બરાબર. એટલે આ અર્થ સંદર્ભમાં એની ગતિ ઉર્જા K is equal to થશે +13.6 ઇલેક્ટ્રોવોલ્ટ ગતિ ઉર્જા. બરાબર. પછી આપણી પાસે આમ તો સૂત્ર છે જ સ્થિતિ ઉર્જાનું. સ્થિતિ ઉર્જા U is equal to -2 into K એટલે -2 into K એટલે 13.6. બરાબર. એટલે આનો જવાબ તમને U is equal to મળશે -27.2 ઇલેક્ટ્રોવોલ્ટ. કેમ કે 13.6 છે ઇલેક્ટ્રોવોલ્ટમાં છે. જૂલમાં મૂક્યું હોય તો જૂલમાં તમે આને ફેરવી શકો. બરાબર છે. છઠ્ઠો દાખલો છોકરાઓ. પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે જે તેને n બરાબર 4 સ્તર સુધી ઉત્તેજિત કરે છે. આ ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. આઈએમપી દાખલો છે. છઠ્ઠો. બરાબર. ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોન છે. પહેલા તો જોજો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે. બરાબર. એટલે જોજો ધરા સ્થિતિ Nk બરાબર કેટલા છે? 1 છે. બરાબર. હવે ત્યાંથી n બરાબર 4 સ્તર સુધી જાય છે એટલે ઉત્તેજિત અવસ્થા Ni is equal to કેટલા છે? 4 સુધી જાય છે. બરાબર છે. હવે બોહરનો બીજો અધિતર્કનો આમાં આપણે ઉપયોગ કરશું. બોહરના અધિતર્ક મુજબ ઊર્જાનું સૂત્ર થશે ટોટલ ઊર્જા E is equal to EI minus EK. બરાબર છે.
EI માઈનસ EK બરાબર. હવે E બરાબર જો આવું પણ લખી શકાય E ઇઝ ઇક્વલ ટુ -13.6 n સ્ક્વેર ઇલેક્ટ્રોવોલ્ટ. આ આપણે જોઈ ગયા થિયરી ની અંદર. એટલે જોજો હું અહીંયા લખું E બરાબર EI એટલે -13.6 એના છેદમાં ni સ્ક્વેર. તો જો અહીંયા ઓલરેડી માઈનસ નિશાની છે. આ -13.6 છે એટલે માઈનસ માઈનસ કેવું થઈ જશે પ્લસ. એટલે અહીંયા શું આવશે +13.6 અપોન nk સ્ક્વેર બરાબર છે. હવે તમને બેને ઇલેક્ટ્રોવોલ્ટ માં છે એટલે અહીંયા ઇલેક્ટ્રોવોલ્ટ ને હું કોમન લખી દઉં. ni ને nk બંને આપ્યું એટલે E બરાબર -13.6 એના છેદમાં 4 નો વર્ગ વત્તા 13.6 એના છેદમાં 1 નો વર્ગ અથવા 1 લખો તો પણ ચાલે. ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર છે. હવે ઇલેક્ટ્રોવોલ્ટ ને જૂલ માં આપણે ફેરવી દઈએ અને આનો જવાબ મેળવવો તો આનો જવાબ થશે આ મળશે તમને -6.85 વત્તા મળશે આ 13.6 બરાબર ગુણાકારમાં. જોજો આ વસ્તુ ધ્યાનમાં રહે. ગુણાકારમાં ઇલેક્ટ્રોવોલ્ટ છે ને જૂલ માં ફેરવો તો 1.6 into 10⁻⁻90 જૂલ બરાબર. એટલે ઊર્જા E ની તમને કિંમત મળશે 20.4 ગુણાકારમાં 10⁻⁻19 જૂલ. આ ઊર્જા મળી. ઊર્જા મળી. હજી આપણે શું મેળવવાનું છે આવૃત્તિ અને તરંગ લંબાઈ બરાબર. જોજો ઊર્જાનું સૂત્ર ઊર્જા E બરાબર તમે લખી શકો H into F બરાબર. F ને તમે સૂત્રનો કરતા બનાવો તો F બરાબર શું થશે E divided by H. એટલે E બરાબર આપણે કેટલું મળ્યું તો કે ભાઈ 20.4 ગુણાકારમાં 10⁻⁻19 એના છેદમાં H એટલે 6.62 ગુણાકારમાં 10⁻⁻34 બરાબર. એટલે આનો તમને F નો તમને જવાબ મળશે 3.08 ગુણાકારમાં 10⁻15 હર્ટ્ઝ બરાબર. આ જ સૂત્રનો પાછો ઉપયોગ કરી F મળી ગયું. હવે આપણે શું મેળવવાનું છે તરંગ લંબાઈ લેમ્બડા મેળવવાની છે. આ જ સૂત્રનો ઉપયોગ કરીએ E બરાબર H into F. F બરાબર પાછું તમે કહી શકો C divided by લેમ્બડા. એટલે ઊર્જા E બરાબર hc divided by લેમ્બડા. લેમ્બડા આપણે મેળવવાનું છે એટલે લેમ્બડા બરાબર hc divided by E is equal to 6.62 into 10⁻34 into 3 into 10⁸ divided by E. E કેટલું મળ્યું આપણે 20.4 ગુણાકારમાં 10⁻⁻19 બરાબર. એટલે અહીંયા તમને એપ્રોક્સ જવાબ આવશે 97 નેનોમીટર. જોજો લેમ્બડા બરાબર કેટલા મળશે 97 નેનોમીટર. બસ આ દાખલો અહીંયા પૂરો.